નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઓલ વેલ? તો વાંધો નહીં, મોજમાં રહેવાનું હો. હે આપણે ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 5 ગતિના નિયમો સમજી લીધા ને? 3 કે નહીં? હે પહેલો નિયમ કયો હતો? જડત્વનો નિયમ. બીજો નિયમ બળના મૂલ્યનો, અને ત્રીજો નિયમ બળની દિશા. અને એના ઉપરથી વેગમાન સંરક્ષણનો નિયમ ભણ્યા હતા કે બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થાય છે અલગ કરેલા તંત્રની અંદર, તો બાહ્ય બળની મતલબ જે પરિણામી બાહ્ય બળ હાજર ન હોય તો અલગ કરેલું તંત્ર થઈ ગયું, કે બીજી કોઈ ખલેલ ન પહોંચતું હોય તો અલગ કરેલા તંત્રનું વેગમાન કેવું હોય? અચળ હોય, કે પ્રારંભિકમાં હોય એટલું અંતમાં હોય. બરાબર છે? એનું કે આપણે ઉદાહરણ સમજીએ તો સમજી શકીએ કે એક બોમ્બનો વિસ્ફોટ થવાનો છે, તો એ બોમ્બ અત્યારે સ્થિર સ્થિતિમાં છે. સ્થિર સ્થિતિમાં હોય તો એનું ટોટલી વેગમાન કેટલું થશે? 0. હવે બોમ્બને માનો કે 5 ટુકડા થયા, તો 5 ટુકડા અલગ અલગ દિશામાં જશે, જ્યાં જવાય ત્યાં જાય. બરાબર? એ અંતિમ વેગમાન એ કેવું થવું જોઈએ? 0. એ આપણે ચર્ચા કરી હતી કે કણો જે છે ને એના અંદરો અંદરના વેગમાનમાં ભલે ફેરફાર થાય, પરિણામે કેવું થવું જોઈએ? જેટલું પહેલાં હોય એટલું. બરાબર? એમાં આપણે લાસ્ટ ટોપિક બાળકો ચર્ચા કરી હતી બળોનું સંતુલન. બળોનું સંતુલન, તો ઇક્વિલિબ્રિયમ પોઝિશન ઓફ ફોર્સ જે છે એ બળોનું સંતુલન ક્યારે કહેવાય? તો કે એનું સિગ્મા એફ છે ને એ 0 હોય. દાખલા તરીકે આ કોઈ પદાર્થ ઉપર આમ બળ લાગતું હોય, આ 10 ન્યૂટન બળ લાગે છે, તો આના સંતુલન માટે અહીંથી આમાં 10 ન્યૂટન બળ લાગતું હોવું જોઈએ. હવે આમાં એમ થયું કે માનો કે આ જે છે ને એ મેં લખ્યું એ ખરેખર એના ઘટકોનો સરવાળો કર્યો, એટલે Fx0 કર્યું. આ જ પદાર્થ ઉપર ધારો કે ઉધ્વ દિશામાંથી 10 ન્યૂટનનું બળ લાગતું હોય, ધારો કે અહીંયા આમ બળ લાગે છે 10 ન્યૂટનનું, તો આમાં અહીંથી આમ 10 ન્યૂટનનું બળ લાગતું હોવું જોઈએ. તો આ પદાર્થ સંતુલનમાં છે એમ કહેવાય. સંતુલનમાં છે ને એનો મતલબ એવો થઈ ગયો કે એનું બળ 0 છે. બળ 0 છે એટલે પ્રવેગ 0 થઈ ગયો, એટલે સ્થિર સ્થિતિ થઈ ગઈ. હજી માનો કે અહીંથી આમ 10 ન્યૂટન હોય ને તો સામેથી 10 ન્યૂટન આવતું હોય, પરિણામે 0 થઈ ગયું. એવું આપણે સરસ ઉદાહરણ એક જોયું હતું કે બે બળોનો સરવાળો હોય. દાખલા તરીકે આ F1 બળ છે, આ F2 બળ છે, તો આ બે બળોનું પરિણામી બળ આપણે ગણવું હોય તો સબાચકોના નિયમ મુજબ આપણે આમ દોરી શકીએ. આ પરિણામી બળ થયું. આ જે બળ આપણને મળ્યું એ મળ્યું F1 પ્લસ F2, કારણ કે આ બળને આપણે F2 કહીએ, આને F1 કહીએ. તો આના સંતુલન માટે ત્રીજું બળ F3 એ ક્યાં હોવું જોઈએ? તો કે એના પરિણામી બળની વિરુદ્ધ દિશામાં. એટલે આમ કહીએ કે F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? માઇનસ F3. તો આ સંતુલનમાં છે એમ કહેવાય. એટલે કે જો પદાર્થ સંતુલનમાં હોય તો એના x ઘટકનો સરવાળો 0 થાય, એના y ઘટકનો સરવાળો 0 થાય, અને એના z ઘટકનો સરવાળો કેવો થાય? 0 થાય. આ બળોના સંતુલન આધારિત આપણે એક સરસ મજાનો દાખલો જે આપ્યો છે એની ચર્ચા કરવાની છે. આ જસ્ટ ફોર ઇન યોર માઇન્ડ કે ભાઈ આવી વસ્તુ આપણે સમજ્યા હતા. પહેલો નિયમ ફરીવાર આપણે થોડુંક રિવિઝન કરી લઈએ કે પહેલા નિયમની અંદર જડત્વનો નિયમ ભણ્યા હતા કે ભાઈ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગચળ વ્યક્તિ ગતિ કરતો પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે. ન્યૂટનની ગતિના બીજા નિયમમાં બળ આપ્યું એટલે વેગમાનની જરૂર પડી, તો વેગમાન વિશે સમજ્યા હતા. તો બીજા નિયમની અંદર શું થયું હતું ભાઈ? તો કે પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળે વેગમાનના ફેરફારના સમયના ઋણ મૂલ્ય જેટલું હોય. બરાબર? સોરી, એના વેગમાનના ફેરફાર જેટલું હોય, અને એ ફેરફાર ક્યાં હોય? બળની દિશામાં. અને ત્રીજું આપણે જોયું હતું કે આઘાત અને પ્રત્યાઘાત, બરાબર, એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. તો આ ત્રણે નિયમો, એમાં ત્રીજો નિયમ સમજવામાં આપણે આઘાત જોયું હતું. આઘાત એટલે બળ લાગતું હોય અને એ સમય, એ દરમિયાનના સમયગાળાના ગુણાકારને બળનો આઘાત કહેવાય. અને બળનો આઘાત બરાબર થાય વેગમાનનો ફેરફાર. એટલી ચર્ચા કરી હતી બાળકો.
હવે આપણે જોઈએ છીએ ઉદાહરણ નંબર 5.6. આપણે 5.5 જોયું હતું. ઉદાહરણ 5.6 સરસ મજાનું ઉદાહરણ છે, ધ્યાન આપજો. એમાં આપણને કહ્યું છે કે 6 કિલોગ્રામ દળને 6 થી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. એટલે આ આપણી છત છે. 6 કિલોગ્રામનો પદાર્થ જે છે એને દોરડા વડે લટકાવ્યો છે. એટલે આપણે આ જે છે આમ લટકાવેલો છે. આ 6 કિલોગ્રામનો પદાર્થ છે. m = 6 કિલોગ્રામ. બરાબર, સમજો. પછી શું કીધું છે કે આ દોરીની લંબાઈ છે ને બાળકો, એ 2 મીટર છે. કેટલી છે? 2 મીટર દોરી લાંબી છે. 50 ન્યૂટનનું બળ સમશીતી દિશામાં, આના મધ્ય બિંદુએ 50 ન્યૂટનનું બળ, અહીંયા 50 ન્યૂટનનું બળ લગાડ્યું. એટલે આ લંબાઈ જે છે 1 મીટર થઈ અને આ લંબાઈ 1 મીટર થઈ. દોરડું ઉધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે સંતુલન સ્થિતિની અંદર? જીનું મૂલ્ય આપણને આપી દીધું કે ભાઈ જી તમારે લેવાનો છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા જે આકૃતિ આપી છે એને થોડીક આપણે બદલાવી પડશે, કારણ કે વચ્ચેથી બળ આપ્યું છે. હવે આપણને ખબર છે કે માનો કે કોઈ આમ દોરી છે ને એમાં તમે બળ આપશો એટલે આ દોરી આ જે છે એ આ નીચેની એમને રહી, આમ ત્રાસી થશે. આને કંઈ ફેર નહીં પડે, અહીંથી નીચેનો ભાગ એમનેમ રહેશે. આની ઉપર 50 ન્યૂટન તમે બળ લગાડ્યું એટલે આ જે છે આ દોરી આમ થશે, કારણ કે મેં અહીંથી આમ બળ લગાડ્યું દોરી ઉપર આમ, એટલે દોરી આમ થઈ. આ આમ થયું એટલે નીચેનો ભાગ એમનેમ રહ્યો. એટલે અહીંયા બળ લાગતા 50 ન્યૂટનનું બળ આમ લઈ ગયું. આ 50 ન્યૂટનનું બળ થયું. એટલે આ જે છે એ મૂળ દિશા આ આમ થયું ને, આ જે આ વસ્તુ આમ હતી અને એની જગ્યા આ આમ બળ લઈ ગયું. અહીંયા તો 6 કિલોગ્રામનો પદાર્થ એમનેમ છે. એટલે 6 કિલોગ્રામના પદાર્થમાં નીચે વજન બળ લાગે, W = mg. અહીંયા ઉપરની તરફ આ તણાવ બળ લાગે. આ આખી દોરીમાં ઉત્પન્ન થતું તણાવ બળ જે છે ને સરખું હોય, પણ અહીંથી આધાર બિંદુ બદલાનું એટલે આ તણાવ બળને T2 કહીએ. જેટલું એ લાગે ને એટલું આમ લાગતું હોય નીચે. આખી દોરીમાં પાતળી દોરી હોય ને તેમાં તણાવ સમાન હોય. આપણે બળમાં જોશું. અહીંયા આ ખૂણો બનાવ્યો, અહીંયા દોરીમાં તણાવ બળ હતું, આને T1 કીધું. અહીંયા ખૂણો બન્યો એટલે આ તણાવ બળનો ઘટક થયો T1 cos θ અને આ એનો લંબ ઘટક થયો એ થયો T1 sin θ. આ સમજાણું બાળકો? આ જે છે ડેશ ડેશ વડે દર્શાવજો આમ તો. અહીંયા હવે સંતુલન સ્થિતિ આ છે. અહીં સંતુલન સ્થિતિમાં આપણે બધું મેળવવાનું છે. આ સંતુલન સ્થિતિમાં છે. સંતુલન સ્થિતિની અંદર આધાર બિંદુ આવી જાય ને પછી તંત્રના બે ભાગ તમે કરી શકો. બરાબર. અહીંયા તમારે એક શબ્દ કદાચ ક્યાંક બુકમાં આવશે, FBD, ફ્રી બોડી ડાયાગ્રામ. બરાબર. અત્યારે તંત્ર સંતુલનમાં છે એટલે તંત્ર સ્થિર સ્થિતિમાં છે. પ્રવેગ 0 છે, બળ એ 0 છે, પરિણામી બળ 0 છે. એટલે અહીંથી આ ભાગ ભૂલી જાઓ ને એટલું વિચારો, આ તંત્ર એટલું. તો આ W નીચેની તરફ છે, તેથી W નીચેની તરફ છે એટલે પ્લસ ગણો અથવા માઇનસ ગણો. અને આ T2 ઉપરની તરફ છે એટલે -T2 ગણીએ. = 0. શું કામે ભાઈ? તો કે સંતુલન સ્થિતિમાં છે. અને એ સંતુલન સ્થિતિમાં થયું, સોરી આ ધન થશે ને, આ ધન ગણ્યું ઋણ, એટલે T2 = W થયું. અને W = m × G થાય. અને m 6 છે અને G 10 છે. એટલે તમને બાળકો તણાવ બળ T2 મળી ગયું 60 ન્યૂટન. એટલે આ દોરીમાં જે વજન લાગે છે એ 60 ન્યૂટનનું લાગે. પણ અહીંથી તમે 50 ન્યૂટન બળ આમ લગાડ્યું છે. હવે આ ભાગ ભૂલી જાઓ એટલો. હવે ઉપર, હવે આને હું O કહી દઉં. હવે O બિંદુ પાસે સંતુલન સ્થિતિમાં O બિંદુ પાસે સંતુલન સ્થિતિની અંદર આ ઈ ઘટકો થશે Fx, આ ઈ ઘટકો થશે Fy.
એ 0 થવા જોઈએ સંતુલન માટે. ચાલો તો પહેલાં એફએક્સ લ્યો. તો સંતુલન સ્થિતિમાં સિગ્મા એફએક્સ એક્સ દિશાના ઘટકોનો સરવાળો 0, એટલે આ ટી સાઇન થીટા એ આપણે ઋણ લઈએ અને આ 50 ન્યૂટન ધન લ્યો એના બરાબર 0 થયું. તો આ તમને મળ્યું T1 સાઇન થીટા બરાબર 50. આ સમીકરણ 1 આપું છું. તથા વાય દિશામાં 0 થાય તો સિગ્મા એફ બરાબર 0. તો વાય દિશામાં T1 ઉપરની તરફ છે, T1 કોસ થીટા, નીચેની તરફ આ T2 આવશે એટલે -T2 ઇઝ ઇક્વલ ટુ 0. તો T2 અથવા તો T1 કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ T2, અને T2 આપણને કેટલો આપ્યું છે તો કે 60. એટલે આ સમીકરણ મળ્યું T1 કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 60. આ જે સમીકરણ મળ્યું એને નંબર આપીએ 2, આને નંબર આપીએ 1. આપણે થીટા શોધવાનો છે તો સમીકરણ 1 ભાગ્યા 2 કરીએ. સમીકરણ 1 ભાગ્યા 2 કરતા ચાલો શું થશે, 1 ભાગ્યા 2 કરો તો T1 સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 50 એના છેદમાં T1 કોસ થીટા બાય 60. આ 2 કેન્સલ એટલે આના ઉપરથી મળ્યું tan થીટા ઇઝ ઇક્વલ ટુ આ 2 કેન્સલ 5/6, એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 5/6. હવે 5/6 મેળવો, 5 ભાગ્યા 6 કરો, કેટલો આન્સર આવે છે? પોઈન્ટ સમથિંગ આવશે ને કંઈક. 5/6 0.83. થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 0.83, એટલે આનું સાદુરૂપ આપો એટલે થીટા એપ્રોક્સિમેટલી તમને મળશે. કેટલો આપ્યો છે આપણને જુઓ, 40 જેવો છે ને. 40 અંશ બરાબર. સમજો અહીંયા મેં આમ ધક્કો માર્યો ત્યારે બહુ સરસ પોઈન્ટ આપ્યો છે કે દોરડાની લંબાઈ ઉપર અહીં નોંધો કે આ આન્સર થીટા, અહીં થીટા એ દોરડાની લંબાઈ પર આધારિત નથી. બરાબર સમજો, દોરડાની લંબાઈ પર આધારિત નથી, દોરડાની લંબાઈ ઉપર આધાર રાખતું નથી. બરાબર છે. એટલે સમસ્થિતિ બળ કયા બિંદુએ લગાડવું તે બિંદુ પર પણ આધારિત નથી. એટલે સમસ્થિતિ બળ અહીં લગાડું, અહીં લગાડું, અહીં લગાડું, એનાથી કાંઈ ફેર પડતો નથી. આમાં કંઈ લંબાઈ આવતી જ નથી. બરાબર છે. ચાલો આથી ઉદાહરણ 5.6 જોઈ લ્યો, પછી આગળ વધીએ. ચાલો બાળકો, આપણે ઉદાહરણ 5.6 જોયું. હવે સ્વાધ્યાયના દાખલા જે છે એ ગણવાનો પ્રયત્ન કરીએ. સ્વાધ્યાયનો દાખલો છે 5.1. રકમ એવી છે, પહેલાં તો આપ્યું છે સરળતા ખાતર સંખ્યાત્મક ગણતરીઓની અંદર જી જે છે એ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવાનું છે. નીચેના કિસ્સામાં લાગતા ચોખ્ખા બળનું માન એટલે પરિણામી બળનું માન, ચોખ્ખા બળનું માન અને દિશા જણાવો. હવે જો દિશા તો ત્યારે જ આવશે કે જ્યારે પરિણામી બળ લાગતું હશે. બળ લાગતું ન હોય તો દિશાનો કોઈ મતલબ નથી. રાઈટ. ચાલો, પહેલું, અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા પર, અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા પર, જો આપણે બરાબર સમજો, બે પરિસ્થિતિ જોઈતી ભૌતિક વિજ્ઞાનની અંદર, એક સ્થિર અને એક અચળ વેગવાળી. આ પરિસ્થિતિની અંદર પ્રવેગ 0 થાય. પ્રવેગ 0 એટલે પરિણામી બળ 0. અચળ ઝડપ એવો શબ્દ આવે ને એટલે પૂરું થઈ ગયું, પરિણામી બળ 0. જો અહીંયા આપણે એમ નથી કહેતા કે વરસાદના ટીપા ઉપર બળ નથી લાગતા, લાગે છે. એક વજન બળ તો લાગે જ છે અને સામે અવરોધક બળ લાગે. બરાબર, માટે પરિણામી બળ 0 થઈ જાય પૂરું. તો પરિણામી બળનું માન 0 થઈ ગયું. ક્લિયર. બીજું,
શું કીધું બીજું? પાણી પર તરતા 10 કિલોગ્રામના બૂચ પર, પાણી પર તરતા 10 કિલોગ્રામના બૂચ પર. હવે જો 10 કિલોગ્રામનું બૂચ જે છે એ પાણીમાં તરી શકે ક્યારે? માનો કે આમ છે, આની પાણી ભર્યું, આ 10 કિલોગ્રામનું બૂચ છે, 10 ગ્રામ દળના બૂચ પર, ઓકે સોરી 10 ગ્રામનું બૂચ છે ધારો કે આ, તો આની ઉપર વજન બળ નીચે લાગે છે, અહીંયા ઉધ્વ દિશામાં બળ લાગે છે. આ બળ જે છે ને આપણે ભણ્યા એ લંબ બળ નહીં, અહીંયા છે ને એને ઉપર તરી રાખવા માટે ઉત્પ્લાવક બળ, જે તમારે 10મા ધોરણમાં આવી ગયું. ઉત્પ્લાવક બળ આમ તો 8મા 9માં આવી ગયું. ઉત્પ્લાવક બળ એટલે પદાર્થનો, પ્રવાહીનો પદાર્થને ઉપરની તરફ ધકેલવાનો ગુણધર્મ. એ ઉત્પ્લાવક બળ છે ને એને બાયોપ્સી ફોર્સ કહેવાય. તો FB = mg થાય, mg જેટલું જોઈએ, પણ જ્યાં m એટલે ρ × v થાય, ρ × v. આ જે છે ફ્લુઇડનું કદ, પ્રવાહીનું કદ દૂર કરેલા, આ ઉત્પ્લાવક બળ થયું. ત્યારે આ પરિણામી બળ આ જે છે એ સ્થિર રહેશે, એટલે આની ઉપર બળ કેટલું થશે? 0. ત્રીજું, આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલો પતંગ. આકાશમાં યુક્તિપૂર્વક એટલે આપણે જાણી જોઈને એમ, આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલો પતંગ. સ્થિરની વાત જ કરી છે, પછી ક્યાં પ્રશ્ન છે? સ્થિર રાખેલ પતંગ, પતંગ સ્થિર છે. સ્થિર છે એનો મતલબ શું થઈ ગયો? પરિણામી બળ 0, એના પર કોઈ બળ લાગતું નથી. રેડી? ચોથું, ખરબચડા રસ્તા પર 30 કિલોમીટર/h. જો આમાં છે ને અમુક શબ્દ યાદ રાખી લે, પછી એનો જવાબ બીજો કાંઈ આવે જ નહીં. ખરબચડા રસ્તા પર, રસ્તો ખરબચડો ભલે રહ્યો કાંઈ વાંધો નહીં, 30 કિલોમીટર/h ના અચળ વેગથી, અચળ વેગ આવી ગયેલો પૂરું થઈ ગયું. અહીં અચળ વેગ એવો, અચળ ઝડપ આવી તેમ અચળ વેગથી ગતિ કરતી કાર. આની ઉપર એ જ થાય, ગતિ કરતી કાર. અચળ ઝડપ છે, અચળ વેગ છે, અચળ વેગ માટે પ્રવેગ 0 એટલે બળ 0. ચાલો, આપણે E આપ્યું. બધા દ્રવ્યોથી દૂર તથા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો અવકાશમાં ગતિ કરતા ખૂબ જ ઝડપી ઇલેક્ટ્રોન, ખૂબ જ ઝડપી ઇલેક્ટ્રોન. આ જે છે એ બધાથી દૂર છે, બધાથી દૂર છે, બધાથી દૂર છે માટે કોઈને દ્વારા બળ લાગતું નથી, માટે એના ઉપર લાગતું બળ જ કેવું થશે? 0. અવકાશમાં કોઈ એવા પદાર્થો નથી એની નજીકમાં કે જે ઇલેક્ટ્રોનને બળ લગાડી શકે. બરાબર છે? ચાલો, આ થયું ઉદાહરણ, સ્વાધ્યાયનો દાખલો 5.1. ચાલો બીજું 5.2. 0.05 કિલોગ્રામની સ્વાધ્યાય 5.2 દળ આપ્યું છે આપણને 0.05 કિલોગ્રામ, અને આપણે જી તો બધે કેટલો કન્સિડર કરવાનો છે? 10 મીટર/સેકન્ડ². એક લખોટીને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, તો લખોટી ઉપર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા બાળકો આપણે મેળવવાની છે. ચાલો, એક લખોટીને હવામાં ફેંકવામાં આવે છે એવું આપણને કીધું, ઉછાળવામાં આવે છે ઉધ્વ દિશામાં. તો લખોટીને ઉધ્વ દિશામાં ફેંકતા બરાબર, આ સપાટીથી લખોટીને ઉધ્વ દિશામાં ફેંકી અહીંયા પહોંચી, ત્યાંથી પાછી આમ આવે. બરાબર, તો શું કીધું આપણને? ઉધ્વ દિશામાંની ગતિ દરમિયાન, પેલું ઉધ્વ દિશામાંની ગતિ દરમિયાન લખોટીની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન નીચેના કિસ્સાઓમાં ચોખ્ખા બળનું માન અને દિશા. ઉધ્વ દિશાની ગતિ દરમિયાન, ચાલો, આ લખોટી ઉધ્વ દિશામાં જાય ત્યારે એમાં પ્રવેગ તો કયો લાગશે? જી જેટલો જ લાગશે. તો બળ જે છે ને એ વજન બળ જેટલું લાગશે. વજન બળ કેટલું લાગે? mg જેટલું. તો W = m 0.05 અને g કેટલું? 10. તો આ વજન બળ = કેટલું થશે? 10 ×
5 50 થયું, કેટલું લાગ્યું? 0.5 ન્યૂટન. ક્યાં લાગશે? અધો દિશામાં. બીજું, અધો દિશાની ગતિ દરમિયાન, તો જ્યારે અધો દિશાની ગતિ થશે ત્યારે એ શું થશે ભાઈ? તો કે ત્યારે એફ જે છે એ તો વજન બળ જેટલું લખોટી હવામાં છે એટલે એક જ બળ લાગે. અહીંયા હવાના અવરોધને અવગણવાનો છે, અવરોધક બળ એટલું બધું નથી. આ 0.5 ન્યૂટન છે, એ ક્યાં લાગશે? અધો દિશા. સી. તે ક્ષણિક સ્થિર થાય તે ઉચ્ચતમ બિંદુએ, તે ક્ષણિક સ્થિર થાય, તે ક્ષણિક સ્થિર થાય તે ઉચ્ચતમ બિંદુએ એટલે મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ એટલે ક્યાં ભાઈ? તો કે અહીંયા સ્થિર થાય છે. અહીંયા ક્ષણિક સ્થિર થઈ જાય. ક્ષણિક સ્થિર થાય એટલે વેગ 0 એટલે મુક્ત પતન કરે ત્યાંથી. તો ક્ષણિક થાય તે બિંદુએ વજન બળ જેટલું જ બળ લાગશે. કેટલું થયું બળ? 0.5 ન્યૂટન. ક્યાં આવશે? આ આધો દિશા સૂચવે છે. પૂરું. 3 માં બળ ક્યાં લાગશે ભાઈ? અધો દિશામાં જ લાગશે. પછી આપણને શું કીધું છે? જો કે લખોટીને સમસ્થિતિ સાથે 45 અંશના ખૂણે ફેંકવામાં આવે. બરાબર. અહીંથી 45 અંશના ખૂણે ફેંકવું નથી, હાઈટ તો મહત્તમ જ પ્રાપ્ત કરશે. તો 45 અંશના ખૂણે ફેંકશો તો મહત્તમ બિંદુ પાસે લાગશે તો વજન બળ m × g, અને m × g મુજબ વજન બળ કેટલું થશે? 0.5 ન્યૂટન. અને હશે ક્યાં? અધો દિશામાં. તો આપણને એમ કીધું છે કે તો હવાનો અવરોધ ગણો. શું તમારો જવાબ જુદો હોત? તો એ જવાબ આવશે ના, અમારો જવાબ આ જ હોત. ઓકે, સરસ મજાના થિયોરિટિકલ ક્વેશ્ચન છે પણ સમજ્યા જેવા છે. ચાલો એટલું જોઈ લો, પછી આપણે આગળ વધીએ. ચાલો બાળકો, સ્વાધ્યાયનો દાખલા નંબર 5.3 છે. નીચેના દરેક કિસ્સામાં 0.1 કિલોગ્રામ દળ ધરાવતા પથ્થર પર લાગતું m = 0.1 કિલોગ્રામ દળ ધરાવતા પથ્થર પર લાગતા બળનું માન અને દિશા. આગળના દાખલા જેવું જ છે. બળનું માન અને દિશા. ચાલો જણાવી દઈએ, આપણને કાંઈ વાંધો નથી. પેલું, સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી એને પડવા દીધા પછી તરત. સ્થિર રહેલી, જો ટ્રેન સ્થિર છે, વાત પૂરી. સ્થિર રહેલ ટ્રેનની બારીમાંથી પડવા દીધા પછી, આ પથ્થરને પડવા દીધા પછી તરત ક્યાં આવી ગયો? હવામાં. હવામાં આવે એટલે હવામાં વજન બળ એક જ લાગે. કેટલું લાગે? mg જેટલું. m 0.1 સરળતા ખાતર g 10. કેટલું થયું? 1 ન્યૂટન બળ. ક્યાં લાગશે ભાઈ? અધો દિશામાં. ખબર પડી? એટલે એ આમાં બીજું વિચારવાનું છે જ નહીં. આપણે 1 ન્યૂટનનું બળ લાગશે. બીજું, 36 કિલોમીટર અચળ ઝડપ, 36 કિલોમીટર/h ની અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી પડવા દેવાનો. તો ટ્રેનની બારીમાંથી અચળ ઝડપ છે. અચળ ઝડપ કાંઈ ફેર નથી પડતો. જેવો બહાર પાડો એટલે હવામાં આવશે. અહીં પથ્થર પાછો હવામાં જ ગયો. હવામાં ખાલી વજન બળ જ લાગે. કેટલું લાગશે? mg જેટલું. 0.1 × 10 = 1 ન્યૂટન. ક્યાં લાગશે ભાઈ? અધો દિશામાં. ત્રીજું, 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગી થતી ટ્રેનની બારીમાંથી પડવા દીધી પછી તરત 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત થતી ટ્રેનની બારીમાંથી પડવા દીધા પછી તરત
આમ તો અહીંયા વિચારો ને બાળકો, તોય પથ્થર તો સીધો હવામાં જ આવી ગયો, પણ ટ્રેન પ્રવેગી ગતિ કરે છે. પ્રવેગી ગતિ એટલે એટલો પ્રયોગ ઉત્પન્ન થાય, એટલે વેગમાં એટલો ફેરફાર થાય, બરાબર. એટલે એને ટ્રેનની દિશામાં એટલો પ્રયોગ હશે. પણ આપણે ન્યૂટનના ગતિના નિયમમાં ભણી ગયા કે એકવાર પદાર્થ જે છે એ એની જગ્યા છોડે એ પછીની ક્ષણ એને કંઈ કનેક્શન નથી. તો અહીંયા પથ્થર મુક્ત થયા પછી હવામાં જ આવે છે. હવામાં તો માત્ર ને માત્ર એને વજન બળ જ લાગે. વજન બળ mg લાગે. mg 0.1 એને ગુણ્યા 10 બરાબર કેટલું થયું? 1 ન્યૂટન. ઘણા કેસની અંદર અમુક બુક્સમાં આનું સોલ્યુશન એ ટાઈપ આપ્યું હશે કદાચ કે અહીંયા વજન બળ આમ લાગે છે, એ કેટલું થયું? 1 ન્યૂટન. અને આ પ્રવેગને કારણે ટ્રેનની દિશામાં એને બળ લાગે એ કેટલું લાગે? તો કે ma જેટલું. તો આ જે છે એ દિશામાં 0.1 ન્યૂટન થયું. આ 1 ન્યૂટન થયું. એટલે આનું પરિણામી બળ આ મળે છે. એટલે પરિણામી બળ ઘણા કેસમાં આવું આપ્યું હશે, બરાબર. તો એ જે છે એ લગભગ એની નજીક જ આવે. બરાબર. એટલે એ અહીંયા આપણે એ દળ જે છે એનું કેટલું આપ્યું હતું? 0.1. અને એ પ્રવેગ 1 છે, એટલે 0.1 ન્યૂટન બળ ઈ થયું અને 1 ન્યૂટન, એટલે એમાં જાજો ફેર પડે નહીં. ચાલો પછી ડી આપણને શું કીધું છે? 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની પ્રવેગી થતી ટ્રેનના તળિયા ઉપર ટ્રેનની સાપેક્ષે સ્થિર આ ટ્રેનના તળિયા ઉપર કોઈ m દળનો પદાર્થ છે. એટલે અહીંયા અત્યારે વજન બળ mg લાગે છે, એને સમતોલન સ્થિતિમાં લંબ બળ n લાગે છે. એટલે ટ્રેનની દિશામાં જો એને પ્રવેગ હોય તો એ કેટલો છે? તો કે એ બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો એ બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય તો એને સમસ્થિતિ દિશામાં બળ કેટલું લાગશે ભાઈ? તો કે સમસ્થિતિ દિશામાં બળ ઇઝ ઇક્વલ ટુ કેટલું? તો કે m ઇન્ટુ g જેટલું. તો એ બરાબર એમ આપણને આપ્યું, કેટલું આપ્યું? 0.1. અને g કેટલો? સોરી અહીંયા એ આવશે ને, પ્રવેગ એ કેટલો છે? 1. એટલે કેટલું મળ્યું? 0.1 ન્યૂટનનું બળ ક્યાં આવશે? સમક્ષિતિજ દિશામાં અથવા તો ટ્રેનની દિશામાં, બરાબર. ટ્રેનની ગતિની દિશામાં જ એટલું બળ લાગશે. એટલું ક્લિયર થયું બાળકો? ચાલો હવે છે 5.4. સ્વાધ્યાયના દાખલા નંબર છે 5.4. ચાલો એ આપણને કીધું છે લીસી સમક્ષિતિજ ટેબલ ઉપર, લીસી સપાટી એટલે ઘર્ષણ બળ નથી, ફ્રિક્શન નથી. ટેબલ ઉપર L લંબાઈની દોરીના એક છેડે m દળના કણ સાથે બીજો એક નાની ખીલી સાથે જોડેલો છે, એક છેડો અને બીજો ખીલી સાથે. કણ અચળ ઝડપથી વર્તુળમય ગતિ કરે છે. એટલે આમ તમે જોવા જાઓ તો એ કણ આમ ગતિ કરતો હશે સમક્ષિતિજ સમતલ ઉપર વર્તુળાકારે. આ એક અહીંયા પથ્થર બાંધેલો હોય, અહીં ખીલીમાં જડેલો હોય, આ એની ત્રિજ્યા થઈ ગઈ. અહીંથી પથ્થર આમ ગતિ કરે, હર વખતે વેગ વર્તુળાકાર માર્ગે નિયમિત વર્તુળમય ગતિ કરે, સ્પર્શકની દિશામાં એનો વેગ હશે. તો કણનું ચોખ્ખું બળ કેટલું હશે તે નીચેનામાંથી પસંદ કરો. તો અહીંયા માનો કે પથ્થર લટકાવેલો હોય આમ ખીલીએથી, જો આમ, તો અહીંયા આની ઉપર તણાવ બળ લાગશે. અહીંયા પથ્થર લટકાવેલો હોય ને તો આ વજન બળ mg થયું, અહીંયા તણાવ બળ t થયું. પણ લીસી સપાટી છે અને ટેબલ ઉપર ખસે છે. આમ ટેબલ ઉપર જો આમ સમક્ષિતિજ સમતલ ઉપર ફરે છે, સમક્ષિતિજ સમતલ ઉપર ફરે ને એટલે અહીંયા આ બાજુ બળ લાગે એટલું આમ બળ લાગવું જોઈએ. અને આ બળ કેટલું છે? તો કે અહીંયા કેન્દ્રગામી બળ છે અને પકડી રાખે કયું છે? તણાવ બળ. એટલે આ કેસની અંદર અહીં સમક્ષિતિજ સપાટી પર એ પરિભ્રમણ કરી શકે એ માટે કેન્દ્રગામી બળ બરાબર એ દોરીનું તણાવ બળ T છે, બરાબર. એટલે કેન્દ્રગામી બળ mv²/r ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? T થશે. જો અધો દિશામાં હોત તો આ T માઇનસ mg નું પરિણામી બળ mv²/r થાય, બરાબર. ચાલો અહીંયા આ દાખલા 5.4 ચાલો એટલું જોઈ લ્યો, બરાબર. પછી એક દાખલો હજી તમને ગણાવી દો. ચાલો આપણે જે ઉદાહરણના દાખલા ગણ્યા હતા એના જેવો જ એક દાખલો છે સ્વાધ્યાયનો 5.5. 15 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપ છે ભાઈ. એટલી ઝડપથી ગતિ કરતા 20 કિલોગ્રામ દળનો એક પદાર્થ, m ઇઝ ઇક્વલ ટુ 20 કિલોગ્રામ દળનો એક પદાર્થ પર 50 ન્યૂટનનું પ્રતિ પ્રવેગી બળ લાગે. એટલે આને હું 50 ન્યૂટન ઋણ લખું તો ચાલશે.
અચળ બળ છે પદાર્થને અટકાવવા માટે કેટલો સમય લાગશે? આપણે ટી જોઈએ છે, પદાર્થ અટકી જાય છે, ટી શોધવો છે. અહીં પદાર્થ અટકી જાય છે એટલે રોકાઈ જાય છે. અટકી જાય એટલે શું થશે બોલો? તેથી અટકે એટલે અંતિમ વેગ 0. હવે આપણને શું આપ્યું છે? પદાર્થનું બળ આપ્યું ને દળ આપ્યું. હવે આપણી પાસે એક સમીકરણ છે ગતિનું. પહેલું સમીકરણ જ વાપરીએ. ગતિના સમીકરણ 1 મુજબ શું થશે? v = v0 પ્લસ at. આપણે સમય જોઈએ છીએ, આ વેગ 0 છે એટલે 0. પ્રારંભિક વેગ કેટલો આપ્યો છે? 15 પ્લસ પ્રવેગ કેટલો થાય ભાઈ? તો કે f/m ઇન્ટુ t. તો અહીંયા f/m લખીએ તો એ ચાલશે, પછી ઓલું ઋણ તો હું લખી નાખશું. તો અહીંયા પ્રવેગ એ બરાબર f/m થયું કે ન થયું જોવું જ યાર. તો સીધી કિંમત જ મૂકી દો. આ 0 એમનેમ, આ 15 એમનેમ, પ્લસ એમનેમ, f 50 અને એ કેટલું છે ભાઈ? 20, સોરી m 20 ઇન્ટુ t માઇનસ આ બાજુ આવી ગયા એટલે આ કેટલા થયા? 2.5 t = 15. તો t = 15/2.5, 10 ઉપર વહી ગયા એટલે 150/25 બરાબર 6 સેકન્ડ. સમજાણું ભાઈ? આ કાર કેટલી 6 સેકન્ડમાં સ્થિર થાય. પ્રવેગ કેટલો ઉત્પન્ન થાય? એટલો. હવે તમને એમ કહું કે સ્થિર થાય કા વધારાનો આમાં પૂછીએ કે સ્થિર થાય તે ગાળામાં કાપેલું અંતર કેટલું થાય બોલો? હાલો, સ્ટોપિંગ ડિસ્ટન્સ થઈ ગયું. કેટલું થશે? તો કે ds = v0² / 2a જેટલું. ds v0 એટલે કેટલું? 15 એને ગુણ્યા 15/2 ઇન્ટુ a. આપણે કેટલો મળ્યો છે પ્રવેગ? 15/25 એટલે સોરી 50 એટલે માઇનસ 2.5. ચાલો, ds બરાબર 225 એના છેદમાં 5 એટલે ds બરાબર 45 મીટર. 6 સેકન્ડમાં સ્થિર થાય કારણ કેટલું અંતર કાપશે? 45 મિનિટનું. 15 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી જો કોઈ કાર ગતિ કરતી હોય તો એટલું બળ જો ન્યૂટન લગાડે ને તો એ 6 સેકન્ડમાં સ્થિર થાય ને એ પહેલાં કેટલું અંતર કાપશે? 45 મીટરનું. ઓકે બાળકો, તો ચાલો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે સરસ મજાનો ટોપિક એક સમજવાનો છે કે વિવિધ પ્રકારના બળો, એની આપણે ચર્ચા કરીશું. ખાસ ધ્યાન આપજો. અને પછી આવશે ઘર્ષણ. બરાબર, ધીમે ધીમે આ પાઠ પૂર્ણતાના આરે છે. બરાબર, ચાલો, બેસ્ટ ઓફ લક.